દેશમાં માતા તરીકે જેને પૂજવામાં આવે છે એ ગૌમાતાની આજના મજકૂર ઇસમો હત્યા કરી તેનું માંસ વેચવા લાગ્યા છે। સચિન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે છાપો મારી 40 કિલોથી વધુનું ગૌમાંસ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે। શહેરમાં રોજબરોજ થતા ગૌમાંસના વેચાણમાં વધુ એક બનાવ સચિન વિસ્તારમાં બનવા પામ્યો છે। શહેરની ગૌરક્ષક સમિતિના સભ્યને ગુરુવારના રોજ બાતમી મળી હતી કે સચિન વિસ્તારમાં ગૌમાંસ વેચાણ માટે સચિન વિસ્તારના ઊન પાટિયા ભીંડી બજારમાં બે ઇસમો આવ્યા છે। આજે સવારે અમારા અંગત બાતમીદારનો ફોન આવેલો કે ભાઈ સચિન વિસ્તારની અંદર જે ઊન પાટિયા છે ત્યાં આગળ ભીંડી બજારમાં ગૌમાંસ આવવાનું છે। ઇરફાન અને સબીર નામના બે વ્યક્તિ છે તેને દુકાનમાં ગૌમાંસ વેચવાના છે। 40 કિલો જેવું ગૌમાંસ હતું। બે આરોપી પકડાયેલા છે। બે આરોપી 40 કિલો ગૌમાંસ સાથે પકડાયેલા છે। આગળની તપાસ પીએસઆઈ વસાવા કરી રહ્યા છે। ગભરૂ ભરવાડને બાતમી મળતા જ તેણે સચિન પોલીસ મથકમાં ગૌમાંસ વિશે જાણ કરી હતી, જેના આધારે પોલીસે સચિન ઊનપાટિયા વસીમનગર અને દસનનગરમાં પોલીસે છાપો મારતા ત્યાંથી 40 કિલોથી વધુ ગૌમાંસ મળી આવ્યું હતું। આજરોજ ગૌરક્ષા સમિતિના સભ્ય પ્રમુખ ગભરૂ ભરવાડને એવી માહિતી મળેલી કે ઊન વિસ્તારમાં બે ઇસમો ગૌ માંસનું વેચાણ કરે છે એવી હકીકત મળતા તેઓએ 100 નંબર પર ફોન કરેલો અને પોલીસ સ્ટેશન આવ્યા હતા। એટલે પોલીસના માણસો સાથે ગભરૂ ભરવાડ ત્યાં ગયા હતા સ્પોટ પર અને ત્યાં એક વસીમનગર અને એક ગુલશનનગરમાંથી બે ઇસમોને પૂછપરછ કરતા તેમની પાસે દુકાનમાંથી ગૌ માંસ જે પહેલાં માંસ હતું તેને કબજે કરીને પોસ્ટે લાવ્યા હતા અને ત્યાંથી એફએસએલના અધિકારીને જાણ કરી એફએસએલ રૂબરૂ આવી અને એનો રિપોર્ટ ગૌ માંસ હોવાનું પોઝિટિવ આપતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને ઇસમોની પૂછપરછ કરી અહીંયા અત્રે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। બે આરોપી છે, એક છે ઇરફાન સૈયદ જે ભાટિયાના ખાતે રહે છે અને બે સબીર શેખ જે ઊન વિસ્તારમાં રહે છે વસીમનગર। પોલીસે ગૌમાંસ વેચાણ કરી રહેલા ઇરફાન સૈયદ અને શબીર શેખના બંને ઇસમોની 40 કિલોથી વધુ ગૌમાંસ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।